પરણે પરણે આમ લાવીને બેહાડ્યા હોય કોઈને કે અહીંથી હવે જાશો જ મત ને હું કથા કરવા આવ્યો છું ને તમારે ફરજિયાત અહીં આવવું જ પડશે. આનંદ 2-3 કલાક ભગવાને આનંદ કરવા આપ્યો તો એકદમ સ્ફૂર્તિ, શરીરમાં એકદમ આનંદ. અને તમે બધા આનંદમાં હશો તો વધારે આનંદમાં હશો. આનંદમાં ખર્ચો ન લાગે. આપવાની લેવાની વાત ત્યાં થોડુંક મને એવું થાય કે હવે તો મારો નાથ આવશે તમને 10 ગણું કરી. મીંડા ચડાવવા વાળો તો એ છે, આપો તો દાતારીથી ઉત્તમ દિલ અને ખૂબ શ્રદ્ધા અને રાજી થઈને આપવાનું. આપ્યું ઉગે એવી રીતે આપવાનું. મારે તમને એક આખ્યાન કેવું છે કે નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધનું એક આખ્યાન કેવું છે. ખૂબ ભાવથી બધા સાંભળજો, આનંદ આવશે. જ્યાં જ્યાં તમને તાળી પાડવાનું થાય ત્યાં તાળી વગાડતા રહેજો. પણ સુંદર આખ્યાન છે જે ભાદરવા મહિનામાં આવે છે. ઈ તમને આ શ્રાદ્ધ આપણી કથા દરમિયાન નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ છે. ખૂબ ભાવથી બધા સાંભળજો. હું કરું એ જ અજ્ઞાનતા, સંકટનો ભાર જેમ શ્વાન તાણે. કૂતરો ગાડા નીચે ચાલતો એમ કે સંકટનો ભાર હું જ તાણું. સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, એને જાગી કઈ જોગી જોગેશ્વર જાણે. આ સૃષ્ટિનું મંડાણ એ તો કોઈ જોગી જોગેશ્વર જાણે બાપ. એ જે ગમે જગદીશને એ થવાનું છે. યાદ કરીએ નરસિંહ મહેતાને, આપણે યાદ કરીએ. પરમ વૈષ્ણવ નાગર હતા જુનાગઢની અંદર. આજે જુનાગઢ એ બધાય નાગરો ભલે 700 ઘર હોય પણ એક જુનાગઢ કો એટલે કોનો કે મહેતા નરસિંહ. 700 માંથી બીજાનું નામ ન પડે. એ જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને તે તણો ખરખરો ભોગ કરવો. જગદીશ ભગવાનને ગમ્યું એ સાચું, એમાં પછી ઘણો શોખ ન કરવો. એને જે ગમ્યું હશે એ થશે. એ બધું બાકીનું આપણે કરો એ બધું ખોટું છે. એ આપણો જે દિવ્ય અર્થ કઈ નવસરે. એક બાળકો તમારી નજીક છે એટલે તમે બોલતા બંધ કરજો. મારી નજીક હોત તો એ બોલો જ નહીં. એટલે થોડીક તમે કષ્ટી લેજો, આમ ઈશારો કરજો. આપણો ચિત્વ્ય અર્થ કદી નવસરે, ઉગ્યો એક દિવસ ધરવો છે. એ જ ગમે જગત ગુરુ જગદીશ ને તે તણો ખરખરો ભોગ કરવો. એ આપણો ચિત્વ્ય અર્થ કઈ નવસરે, ઉગરે એક ઉદ્વેગ ધરવો. મહેતા નરસિંહના પિતાનું શ્રાદ્ધ છે. સૌરાષ્ટ્રમાં ભૂષણ સંત થઈ ગયા છે. बहुत गौरव दिया है वो संत ने सौराष्ट्र में जाके. महता ने भारत के इस टुकड़े को हाँ कोई गाया वगर रही सके नहीं. आ टुकड़ा ने कौन गाया वगर रहे? सौराष्ट्र ना संतो महंतो સુરા પુરા બધા એ ભૂમિ ઉપર વધારે થયા છે બાપા. એટલે એના ગુણ ગાવા જ પડે. કાઠિયાવાડમાં મોકથી ભૂલો પણ ભગવાન તું થા મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું. સાંભળાય ને મહેમાન નથી કેવી છે. અહીંથી તે હાલીને દ્વારકા જતા હોય ને એમની પાસે કલાક ફરી બેહી પૂછજો કે તમે હેડીને પગપાળા દ્વારકા જાઓ છો તો તમે કેવી રીતે જાઓ છો, વર્તમાં તમારું સન્માન કેવું થાય, તમારી મહેમાન ગતિ કેવી થાય. એ તો ભાઈ ધરતી ઉપર જાઓ એટલે ખબર પડી જાય કે અહીંયા તો રોકવા વાળા ઉભા છે કે અમારે ત્યાં આવો, અમારે ત્યાં આવો બાપા, અમારે ત્યાં ટુકડો ખાઓ તો હરી ટુકડો આવે. ટુકડો અહીંયા હરી ટુકડો, બાકી ટુકડાથી આપણે છેટા તો હરી આપણાથી છેટા છે. અહીં 600 વર્ષ 700 વર્ષ થઈ ગયા હોય, ત્યાંથી વધારે વર્ષો થઈ ગયા. બાળકો આજનો કવિ રાજેન્દ્ર શુક્લ બહુ સુંદર લખાયો છે. સુંદર કવિતા લખી છે. નરસિંહની શરૂઆત કરી છે તો છેક મંसूर સુધી હરદો भक्ति में गजल की. एक एक संत को उसने रख दिया है. एक एक संत ने जोड़ी અને સુંદર મજાના કાવ્યો લખ્યા છે. એવા સૌરાષ્ટ્રના કવિ છે કે રાજેન્દ્ર શુક્લ. ત્યારે નરસિંહ મહેતા તો શું હોય, હાથમાં કડતા, બીજું શું હોય, હરિનું નામ કૃષ્ણનું ભજન, બીજું કાંઈ કામ કરતો નથી.
બીજું કોઈ કામ નથી. હાથમાં કડતાલ લઈને વગાડવાની, બસ બીજું કોઈ કામ નથી. કવિ કહે ભગવાન કરે ને અમારી પણ આવી દશા થાય. કવિ કહે છે એને જિજ્ઞાસા થઈ કાવ્ય લખતા કે અમારી નરસિંહ જેવી દશા થાય તો અમને ભગવાન કૃષ્ણ કનૈયો મળે અને એનાય કામ કર્યા તો આપણાય કામ કરે. કોની ઈચ્છા ન હોય? કોણ અભાગ્યું છે કે એવું થવા ન માંગે? આ તો ખાલી ભક્તિના ડોળ બતાવવા પરીક્ષા આવે તો કે અમે નહીં, ઈ બીજા માળા તોડી ફેંકી. ભક્તિ કરવી કઠિન છે બાબા. અહીંયા કઈ જેવું તેવું કામ નથી. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા મનવા નથી મફતમાં મળતા. એ ક્યાં મફતમાં મળે? અને આમાં એના ભૂલે નથી ચૂકવવા પડતા. સંતને સંતપણા મનવા નથી મફતમાં મળતા. એવું તો નરસૈયાના તમે પ્રભાતિયા જુઓ, એના ભજન જુઓ કેવા છે. બસ એ જો હાથ કડતાલ, બીજું કાંઈ નહીં. કવિ કઈ ભગવાન કરે અમારી દશા એવી થાય. ક્યારેક હાથમાં કડતાલ હોય. નરસિંહની કડતાલ તો અદભુત છે. નરસિંહની કડતાલ, મહાત્મા ગાંધીની હડતાલ અને વડતાલ, આ બધા ત્રણેય એક જેવા છે. એક સરખા. એ જો હાથ કડતાલ પણ એકલી કડતાલ નહીં. બડી અચ્છી ગઝલ લખી है उसने. એકલી કડતાલ ને સુંદર સ્વરથી લખ્યું છે. ये जो हाथ कड़ताल ने चित जाग दड़टी समी है जो क्या कथान. ये जो हाथ कड़ताल ने चित જાગ. તુલસી માટે લખ્યું છે. સુંદર તુલસીના રાગમાં છપાઈ ગઈ છે. સુખડ જેમ શબ્દો ઉડતા રહે, તિલક કોઈ આવીને કરશે અચાનક. તુલસીદાસે ચંદનમાં ઘસ્યું અને રામ તિલક કરી ગયા. चित्रकूट के घाट पर भाई संतन की भीड़, तुलसीदास चंदन घसे तिलक करे रघुवीर. कवि कहे અમારા શબ્દો એ જ કંકુ અને ચોખા છે. અમારા શબ્દો કંકુ અને ચોખા જેવા છે. કવિઓ પાસે તિલક કરવા માટે શબ્દ નથી. સુખડને જેમ નાનક ધીર કહે છે, જે ત્રણ જેવો પંખી ચૂગે એ અનારકી હાથ હેઠા નિહાળે. નાનક અને કબીરે પણ સુંદર મજાના ભજન ગાયા છે. અમે જાણ્યું કે જીણીરા જતનથી હતું એવું સોંપ્યું કોરું કથાનક. एक एक संत માટે લખ્યું છે. नरसिंह के लिए तो बहुत कुछ लिख दिया है. भाव से सुनिए. दूर નથી નજદીકતા નરસિંહને નિહાળતા. દૂર નથી નજદીકથી નરસિંહને નિહાળતા. સાધુ જનની સંગમાં કરતા લો ખખડાવતા. બીજું કઈ નથી. આમ જ્યારે જોઈએ ત્યારે નરસિંહને આ જે કોઈ ધન દોલત કે દાગીના જે કોઈ આ લઈ અને પિયા બસ. પાસે નહોતી પાઈ, હોંડિયો લખતો હતો. નરસિંહ માટે શું પાઈ હતી? છતાં હોંડિયો લખતો હતો. પાસે નથી પાઈ છતાં હોંડિયો લખતો હતો. શેઠ એનો સાંભળો પ્રેમથી સ્વીકારતો હતો. પાસે એક પાઈ નથી છતાં હોંડિયો લખતો હતો. પાસે નથી પાઈ કોઈ હોંડી લખતો હતો. શેઠ એનો સાંભળો પ્રેમથી સ્વીકારતો હતો. એવા હરિજનના લાડીલા અહીં ગાડામાં ગણાય છે. આત્માના તેજથી પરમાત્મા ઓળખાય છે. આત્માના તેજથી પરમાત્મા ઓળખાય છે. બાબા સુંદર આખ્યાન છે. બધા શાંતિમય એક આખ્યાન સાંભળજો. નાભાઈ ભક્તમાળામાં લખ્યું છે. આખી ભક્તમાળા નરસિંહ મહેતાના પ્રભુએ જેટલા કામ કર્યા એટલા કોઈ સંતના કર્યા નથી. અદ્ભુત કથા છે. હે મારી હોંડી સ્વીકારો મહારાજ રે, સામળા ગીરધારી. હે મારી હોંડી સ્વીકારો મહારાજ રે, સામળા ગીરધારી. કે મારી હોંડી સામળે
સામળિયાની સાથ રે સામળા ગીરધારી હે મારી ઊંડી સાંભળ્યાની સાથ રે સાંભળા ગીરધારી એ મારી હોડી સ્વીકારો મહારાજ રે સામળા ગીરધારી મારી મોટી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી એક ભરોસો એક બળ એક આસ વિશ્વાસ એક ભરોસો એક બળ એક આસ વિશ્વાસ એક નામ ઘનશ્याम કૌર ચાતક તુલસીદાસ મારો એક જ તમારો આધાર છે સાંભળાને કહે છે બીજો કોઈ આધાર નથી વૈષ્ણવજનના શબ્દ જુઓ તમે નાગર નરસૈયો આપણા સમાજની કે જ્યારે સંત વર્તમાન હોય ત્યારે સમાજની સાથે વ્યવહાર કેવો કરે ખોટો પાછળથી પૂજાય જ્યારે સંત હોય ભગત બન્યો હોય ત્યારે લોકો એની નિંદા કરે છે અને પછી પાછળથી પૂજાતા હોય છે કે લાવો એનો ફોટો આપણે પૂજીએ હવે પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી જે સારા હોય છે એની દશા સારી નથી હોતી જે સારા હોય એની દશા સારી નથી હોતી નરસિંહની દશા કેટલી કરી તમે વિચાર કરો ક્યારેક ક્યારેક 8 દિવસ સુધી પતિ પત્ની ભોજન વગર બેઠા હોય ભોજન વગર કીર્તાળયનું જીવન અને કીર્તાળયનો ખોરાક બસ આત્મા ઘડતા લઈ ઈ એનું જીવન એ જ એનો ખોરાક બાબા દામોદરનો આસક એ માણસ એને સમાજે કેટલું દુઃખ આપ્યું ભગવાન કૃષ્ણનો આસક એને સમાજે કેટલું દુઃખ આપ્યું નાક બાર કરી નાખ્યો તો નરસિંહાને એ ત્યાં સુધી છોડ્યો નતો જેલમાં પૂર્યા અરે સમાજ ત્રાસ આપે ત્યાં સુધી વાંધો નહીં પણ કુટુંબી ત્રાસ આપે ત્યારે તો હદ થઈ ગઈ જ્યારે સમાજ આપે ત્યાં સુધી બરોબર પોતાના કુટુંબ જ્યારે ત્યાગ કરે ત્યારે હદ થઈ ગઈ કે ભાઈ નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હોય છે પછી એના મોટા ભાઈ બંસીધર તો દિવાન એને ધનવાન છે મોટો મહાન છે અને નરસિંહ પાસે કશું છે નહીં બાબા કથા એવી છે કે એક સમયે આ રોજનો નિયમ છે કે નરસિંહ મહેતા વંશીધરને ત્યાં શ્રાદ્ધ હોય અને આ બંને જણા જાય ને ખૂબ કામ કરાવે અને પછી શ્રાદ્ધમાં જમાડી મોકલે મોટાઈ વાળો માણસ અને મોટો ભાઈ નાગરને આપને જમવાનું આમંત્રણ આપી નરસિંહ મહેતાને કે તો કીર્તન કરતા હશે એનું તો શું કહેવાનું હોય આખી નાગરને આપને નોતરું આપે જમવાનું આમંત્રણ આપે અને નરસિંહ મહેતા તો કીર્તન કરતા હશે અને કોઈ ખબર નહીં ક્યાં હશે શું છે એમના ધર્મપત્નીઓના ઘરે હતા અને જેઠ આવ્યા નોતરો આપવા ધ્યાન રાખજો બાપા ખૂબ દિમાગમાં ઉતારવા જેવી આ કથા છે નરસિંહના મોટા ભાઈ આવ્યા હોય ભયંકર ગર્વ લઈને આવ્યા કોકને નોતરું દેવા જાઓ તો નિર્બળ થઈ દેવાય તમારી ઘરે કઈ એને ખાવાનું નથી જોયું તો એના છોકરા તમારા ઘર પૂરતા ભૂખ્યા રહ્યા હશે કે આપણે નોતરું આપીએ ની જમીન અહીં પોતે ગર્વથી કેવા ગયા છે શ્રીમંતાઈનો ગર્વ છે પોતાની પાસે ધન ભગવાને આપ્યું છે એનો ગર્વ છે અહંકાર છે અભિમાન છે બહુ ભયંકર છે નથી ઊંચું રે આવ્યું તારા પાપે નથી કઈ મિલકત મૂકી તારા બાપે આવું બોલે છો નથી ઊંચી રે આવ્યું તારા બાપે નથી કઈ મિલકત મૂકી તારા બાપે વંશીધર જાય નરસૈયાને દોતરવા મોઢે અન્નના સાંસા પડવા હવે નરસૈયાને તો અન્ન સાંસા છે 8 દાડા જે માણસ ભૂખ્યો રહેતો હોય અંગે વધ્યોને લક્ષ્મીનો ગર્ભ મૂકી કર્યા હેઠા હાથના અંગે હવે ગર્વ ઉપડ્યો છે અને અભિમાન આવ્યું છે લક્ષ્મીનો ઘમંડ લઈ ગયો છે ને લક્ષ્મીનો જ્યારે જે માણસને ઘમંડ લઈ જાય ને એને કહેવા માંડ્યા કે તારું ઊંચું નથી આવ્યું એનું કારણ બાપ સંપત્તિ નથી મૂકી ગયો તારો બાપ સંપત્તિ નથી મૂકી ગયો કે તારું ઊંચું આવી ગયું છે બાપની પાસે હોત તો નરસિંહ મહેતા પાસે હોત
મારી બુદ્ધિથી કમાયું છે. કાલે શ્રાદ્ધ છે, ઈ એમ કહે છે કે મારી બુદ્ધિથી કમાયું છે. નરસૈયાની પત્નીને કહે છે પોતાના નાના ભાઈની વહુને, હું મારી શક્તિથી કમાયો છું. કાલે શ્રાદ્ધ છે મારે અહીંયા, તું અને તારી પત્ની આટલી ચીજો બનાવજો, આટલું ફલાણું કરજો, આટલું એ જેમ તેમ બોલ્યો. અહીંયા આવીને તમારે ટોપું કરવાનું, ઈ પહેલથી કહી ગયો. નોતરું દેવા તો ગયો પણ તારે ચોખા સાફ કરવાના અને ઘઉં સાફ કરવાના, આટલું આમ કરવાનું, આવું કામ બતાવી ગયો ભાઈની ઘરે. જ્યારે આવું ત્યારે કીર્તન જ, આ સિવાય ધંધો નથી. પાછો ઉપરથી નરસિંહ મહેતાને કહે છે જ્યારે આવું ત્યારે કીર્તન સિવાય કોઈ ધંધો જ નથી તારે. જુનાગઢમાં મારી કિંમતની બદનામી કરી કે તે આ ભજન ગાઈને મારું નામ બદનામ કર્યું છે. નરસિંહ મહેતાને વંશીધર કહે છે. આ મોટા ભાઈ નરસિંહને જેમ તેમ કહેવા લાગ્યા, પણ મહેતાજી કીર્તનમાં મગ્ન હતા, એને કઈ બીજું સંભળાય નહીં, જેમ કેમ કહેવાય. કોઈ ખબર પડી નહીં. એમના પત્નીથી સહન નથી. આટલું બધું આકરો કોક બોલે, નોતરું આપવા આવે અને પછી પત્નીથી સહન નથી. પત્ની પતિનું અપમાન કેટલું સહન કરી શકે? પોતાના પતિનું અપમાન કોક કરતું હોય તો પોતાની પ્રિય પત્ની કેટલું સહન કરે? આમ ભલે બોલે પણ કોક બીજો બોલતો હોય ત્યારે એ સહન ન કરી શકે. ધર્મપત્ની માણેક મહેતી એમને બારણાની આડે ઉભા રહી એટલે મર્યાદા માર્યા, આડું બારણું રાખીને બોલ્યા છે. આમ તો જેઠની સામે બોલાય નહીં, પણ થોડી મર્યાદામાં બોલી ગયા છે. એમ કહે છે કે મોટા ભાઈ, એમને કહ્યું કે તમે તો અમારા પિતા છો, મારા પતિદેવ કૃષ્ણ ભક્તિ કરે, તમે મોટા ભાઈ અમારા પિતા બરોબર છો. જેઠ છે ઈ પોતાનો પિતા કહેવાય, નાના ભાઈની પત્નીને જેઠ બાપ બરોબર ગણાય. અત્યારે કળિયુગમાં બોલતા છે એ ખબર નહીં, પણ શાસ્ત્ર પ્રમાણે કહે છે કે જેઠ છે એ પોતાનો બાપ કહેવાય છે. મારો પતિ તો કે કૃષ્ણ ભક્તિ કરે. મોટા ભાઈ, કોઈ ગુનો છે અમારો તમે આટલું બોલો છો? અમે ગરીબ જરૂર છીએ, પણ ગરીબાઈ કોઈ અપરાધ છે? ગરીબ છીએ એ કોઈ અમારો અપરાધ છે? હોય ગરીબાઈ તો એમાં શું? તમારે આટલું અપમાન કરીને જો અમને જમાડવા હોય તો પિતા તો અમારા હતા, કે તમારા એકલાના પિતા નથી. જાઓ, સહન નથી. તમારે એકલાને શ્રાદ્ધ કરવું છે તો અમારા પિતા તો હતા. શ્રાદ્ધ તમારી રીતે કરજો, અમે અમારી રીતે કરશું, કહી દીધું જેઠની હામે. આવો માણેક મહેતુનું બોલ્યું. હવે બંને જણા 7-8 દિવસથી ભૂખ્યા હતા, પણ બોલાઈ ગયું. નરસિંહ અને પોતાની પત્ની માણેક 8 દિવસથી ભૂખ્યા છતાં બોલાઈ ગયું, જા અમે અમારી રીતે કરશું. પણ આટલું સહન તો અમે નહીં કરી શકીએ, તમે દબાવો એટલે. સાંભળતા વંશીધર એકદમ ક્રોધમાં આવી, જોઈ લઈશ કે તમને હું જોઈ લઈશ એમ કહી ગયો. એમ બોલી નીકળ્યા. એનું જવું મહેતાનું સાવધાન થયું અને નરસિંહ મહેતાએ પત્નીના શબ્દો સાંભળ્યા. ધ્યાન છૂટ્યું નરસિંહ મહેતાનું, અને જે પત્ની બોલતી હતી એ નરસિંહથી સંભળાઈ ગયું. જતા જોયા. આ મહેતાજીને ગમ્યું નહીં. પોતાની પત્ની પાસે આવી પહેલી વાર કદાચ નરસિંહ મહેતા ક્રોધે ભરાયા છે. એની પહેલા કોઈ દિવસ નરસિંહે ક્રોધ કર્યો નથી. દેવી, તમારી આ હિંમત, હું બેઠા બેઠા તમે ભાઈને બોલ્યા છો, તમારી આ હિંમત, કેમ તમે મોટા ભાઈની સાથે આવી રીતે બોલ્યા? કેમ તમે મોટા ભાઈની સામે આવી રીતે બોલ્યા? એ આપણો પિતા છે, એને બોલાય. મારો બાપ છે, કે નરસિંહ મહેતા કે મારો બાપ છે, મારો મોટો ભાઈ મારા બાપ બરોબર, એને તમે સામું બોલ્યા? देखिए संत का स्वभाव, 5 वाक्य કહે તો સાંભળવાનો અધિકાર છે, પણ મર્યાદા તૂટવી ન જોઈએ. અને એક એવી સમૃદ્ધિ આપણા ઘરમાં ઉભરાય છે. સંત કા સ્વભાવ દેખો. એવી તો કઈ આપણા ઘરમાં સમૃદ્ધિ ને ધન પડ્યું છે કે તમે આવું બોલ્યા? તમે એમ કહી દીધું કાલે આપણે શ્રાદ્ધ કરીશું. હવે તને ખબર છે કે 8 દિવસથી આપણા બેને ખાધું નથી, અને કાલ અમે શ્રાદ્ધ કરીશું તો બોલી ગઈ. આપણે તો 8 દિવસથી અન્ન વગર બેઠા છીએ.
આપણે ભૂખ્યા તો વાંધો નહીં, મારો દામોદર 8 દિવસથી ભોગ નથી લીધો, મેં ભગવાન કૃષ્ણને થાળ નથી ધરાયો, એ ભૂખ્યો બેઠો છે 8 દિવસ. તમે શ્રાદ્ધની વાત કરી નાખી, નેત્રો ભરાઈ આવ્યા છે નરસિંહના. માફી માંગે છે પોતાની માણેક પત્ની. પતિદેવ મને ખબર છે પણ શું કરું, કેટલું સહન કરાય, માણસો બોલે એટલે. આપનો ભાઈ બોલતો તો તમે ધ્યાનમાં હતા, મારાથી સહન નથી. હું તમારી પત્ની છું, મારી વાત રાખો. કાલે મોટા ભાઈને ત્યાં જમવા નથી જવાનું, જે થાવું એ થાય. આપણે આપણી રીતે, પણ આપણા ઘરમાં જે છે શું તે કરીએ. બોલ્યો ગુસ્સો ન કરો તો કહું, બોલ્યા પોતે ગુસ્સો ન કરો તો માણેક કેવું કહું. મેં એક સોનાની વાળી સાચવી રાખી છે, એક મારી પાસે સોનાની વાળી હવે વધી છે. વેચી આવો, ગોળ આટો સબ્જી વગેરે લઈ આવો. ઈ વાળી વેચી આવો તમે, અને ગોળ ને આટો ને સબ્જી જે બને એટલું અંદરથી લેતા આવો. તમે હું શ્રાદ્ધ કરાવનાર ગોળ બાપા ને એક અતિથિ બ્રાહ્મણ, એમ 4 જણ પૂરતી આપણે કાલે પ્રસંગ પૂરો કરીશું. એક ગોળ બાપા, આપણે બે અને ભગવાન, બસ 4 પૂરતી તો રસોઈ આવશે કે નહીં આમાંથી? સોનાની વાળી નરસિંહ મહેતા ખુશ થઈ ગયા. કાંઈ ઘરમાં નતું, 8 દિવસથી ખાધું નતું, અને માણેકે કીધું કે જાઓ સોનાની વાળીને લઈ જાઓ. નરસિંહ મહેતા ખુશ થઈ ગયો. એને કઈ ખુશી કે મારા ભગવાન દામોદરને થાળ ધરાવવા થશે. બસ ઈ 8 દિવસથી ભૂખ્યો છે ભગવાન. શ્રાદ્ધ તો શ્રાદ્ધની જગ્યાએ પણ તો ઠાકોર ભૂખ્યો છે, એને તો હું જમાડી. શ્રાદ્ધ તો શ્રાદ્ધને ઠેકાણે કે મારો ઠાકોર ભૂખ્યો 8 દિવસથી થાળ નથી ધરાયો મેં. માણસ આ તો પોતાનું પેટ ભરાય એટલે ઠાકોર તો ઠાકોરની જગ્યાએ. બાકી ઠાકોરને જમાડ્યા વગર તમે જમો તો પાપ જમ્યા કહેવાય. ભલે થાળીમાં પીરસાઈ જાય, 2 હાથ 1 મિનિટ ભેગા કરી પ્રભુને યાદ કરીને તમે જમજો તો એ પ્રસાદ ગણાશે, બાકી તો પાપ જમ્યા કહેવાય છે. અને સુંદર મજાનો હવે નરસિંહ મહેતા વાક્ય બોલે છે. ક્યાં છે વાળી કામિની, અરે લાવો અમારે હાથ. ભીડ પડે જો ભક્તને તો લાજે લક્ષ્મીનાથ. ક્યાં છે વાળી કામિની, ક્યાં છે વાળી? લાવો દેવી, લાવો અમારે હાથ. ભીડ પડે જો ભક્તને તો લાજે લક્ષ્મીનાથ. આજ ભક્તને ભીડ પડે તો ભગવાન લાજ છે. આમ ન કરાય, લાવો, સંતાડી રખાય નહીં. વાળી લઈને બજારમાં ગયા છે. ગોળ આટો શાકભાજી વગેરે લઈ આવ્યા, પણ 4 જણાની રસોઈ થાય એમાં ઘી ખૂટ્યું. બધું તો આવી ગયું વાળીમાંથી, ઘી ખૂટી ગયું. ઘી ના આવ્યું. ઘી વગર કઈ રસોઈ બનાવી? ઘી વાળીમાંથી આટલો જ આવ્યો, ઘી ના આવ્યો. મેથીએ કહ્યું હવે ઘી માટે, બોલે કઈક વિચારીએ છીએ કે આટલું તો થયું, આગળ કઈક વિચારીએ. દુકાનેથી ઉધાર લઈ આવો ને જાઓ. રાત્રે આમ નિર્ણય કર્યો છે, કાલે તો આ પ્રસંગ છે, સવારે જઈશ એમ કઈ કર્યું છે, નક્કી કર્યું છે. પણ એમ કહેવાય છે કે મહેતા કોઈ બહાર નીકળ્યા અને જુનાગઢનો પ્રસિદ્ધ ચોરો જોયો. મહેતા નીકળ્યા ઘી લેવા માટે અને સુપ્રસિદ્ધ ચોરાઓ જોઈ લીધો. બધા ગૃહસ્થો અહીંયા બેઠા. ગામના પછી ગઈઢા ડોહા હોય તો બધા ચોરે બેહે ને, આવી પહેલા બેહતા. ત્યાંથી મહેતા કઈ બહાર નીકળ્યા અને જુનાગઢનો ચોરો જોયો. આખા ગામમાં તો મોટા ભાઈઓ નિમંત્રણ ફરી વળ્યા છે. હવે અહીંયા વાત રેલાવી કે આખા ગામમાં તો કે નિમંત્રણ ફરી વળ્યું છે કે મોટા ભાઈનું સાગમટે જમવા આવવાનું, પણ આ બધા નાગર ગૃહસ્થો બેઠા હતા. અહીંયા વાત કરી. નરસિંહ મહેતાને સંભળાયું કે એના ભાઈનું તો આખા ગામમાં નોતરું ફળી ગયું છે હાગમટે. નાગ એમાં નરસિંહ મહેતા નીકળ્યા એટલે બધાએ મસ્કરી કરી. ગરીબની મસ્કરી કરવાનું ફળે ખોટું હોય છે બાબા, કોઈ દિવસ ન કરવી. ક્યારે કોઈની મસ્કરી ગરીબની. સૂજ્યું કે ભગત નીકળ્યો છે તો જરાક લેવલ ચડાવીએ, ભગત નીકળ્યો છે કે તો બોલીએ. હવે આ લોકો શું વ્યવહાર કર્યો? આ વ્યવહાર શું કરે? સંતો સાથે પછી પૂતળા બેસાડે છે. પહેલા પથ્થર મારે અને પછી પૂતળો કરીને બેહાડે. જીવતો હોય ત્યારે એનું કોઈ માને નહીં અને પછી પૂતળા કરીને બેહાડે છે. આવા માણસો હોય.
કમાલ હે, નીકળ્યા બધા ઊભા થઈ ગયા મસ્કરી કરવા માટે, એવું નાટક કર્યું. ઓહો હો ભક્ત, આજે તો તમારા કે દુર્લભ દર્શન થયા, ધન્ય અમારા ભાગ. મસ્કરીમાં બોલ્યા, હો. અમારા ભાગ્ય આજ ખુલ્યા ભગત, તમારા દર્શન થયા કે દિવસ સુધરી ગયો કે અમારો. આપના દર્શન થયા, અમે સાંભળ્યું છે આ વખતે તમારા પિતાનું શ્રાદ્ધ તમે જુદું કરવાના, એવું અમે સાંભળ્યું છે કે આ વખતે તમે તમારા પિતાનું શ્રાદ્ધ અલગ કરો છો. પહેલા તો તમે ભાઈને ત્યાં જતા. મારી રીતે હું કરું છું, ગરીબ માણસ, બીજું તો શું કરું. મહેતા એવું નહીં બોલો, તમને સાચું કહીએ, શું તમારા ઘરનો પ્રસાદ તુલસી પત્ર ઉપરમાં નહીં મળે? મસ્કરી કરી. આવું ના બોલો મહેતાજી, અમે તમારા ઘરનો તુલસી પત્ર ઉપર ચડે એટલો પ્રસાદ હશે ને તો અમે તમારી અહીંયા પહેલા આવશું પ્રસાદ લેવા માટે. મસ્કરીમાં બોલ્યા. અમારે મોટા ભાઈના આમંત્રણ ભો, અમે મોટા ભાઈના આમંત્રણ કેન્સલ કરીએ, તમે આપી દો આમંત્રણ. હવે અહીં ઘી ઘૂટે છે, લેવા નીકળ્યો, મસ્કરી કરી કે તમે આમંત્રણ આપતા હો તો અમે બધા તમારી આંખ હાથ છોડા. વૈષ્ણવ નાગરો આટલો બધો પ્રેમ છે તો એને કહ્યું કે તો બોલાવી દો. છે થોડો હતો તો કે તમારા બધાનો આટલો પ્રેમ મારા ઉપર છે તો કે જય બોલાવી દો, દ્વારકાધીશ કી જય. તો બધાએ જય બોલાવી. હાગમ કે બધાને નોતરું કે જાઓ. હવે અહીં 4 જણાને બનાવવું, એમાં ઘી ખૂટે અને હાગમ કે નોતરું દેવડાવ્યું. 4 માં ઘીનો પત્તો નથી, એથી મોઢમાં સબ્જી લોટ ને ગોળ આવ્યો છે. ભક્તોની તકલીફ તો જય જ બોલાવે ને બીજું શું કરે બાબા. કહે છે એ વખતે નાગરો જુનાગઢમાં 700 ઘર હતા, અત્યારે તો વધ્યા હશે, પણ એ બધાને નરસિંહ મહેતાએ 4 જણામાં ફૂટે 700 ઘરોને નોતરું આપ્યું છે. બપોરે 1 વાગે જમવાનું, 4 જણા માટે તો ઘી નથી. પછી ભક્તોનો શબ્દ પતી ગયો. ભક્ત બોલે એટલે પછી ભગવાન ઉપર જાતું રહ્યું, પતી ગયું. એ તો બોલી નાખે, પછી ઉતાવળ તો સામે વાળાને થાય. ભગતને શું ઉતાવળ. ઘરે આયા, પત્નીએ સવારે ઘી લેવા કહ્યું, જાઓ જલ્દી ઘી લઈ આવો. બોલે પણ કેમ? શું બોલે? આ બધા વડીલો બેઠા હતા અને કહેતા હતા કે તમારા ઘરનો પ્રસાદ મળે તો અમે બધાએ વણસીધરનું નોતરું કેન્સલ કરી તમારી ઘરે કે જમવાનું છે. 700 ની આબરૂનો સવાલ છે. નરસિંહ મહેતા કે હવે તો 700 ની આબરૂનો સવાલ છે. પત્ની રડી પડી. એક બાજુ પોતાના ભોળા પતિ ઉપર દયા આવી, બીજી બાજુ દુઃખ થયું. એક બાજુ પોતાના ભોળા પતિ ઉપર દયા આવી છે અને એક વાતે દુઃખ થયો છે. એને આમ ધાર્યું, આમ કોણ માને. મસ્કરી કરી હશે લોકોએ. કહે જાઓ તપેલી લઈને ઘી લઈ આવો. કે હવે તમે ઊભા મત્રો, આ 4 જણાની રસોઈમાં ઘી લઈ આવો, તમે ઘૂટે છે. મહેતાજી તપેલી લઈ ને જુનાગઢની બજારમાં નીકળ્યા છે. મારે એ કહેવું છે કે મને આ હાથમાં તપેલી લઈ નીકળ્યા શું વિચારે છે? બહુ દુઃખ થયું આ પ્રસંગનો. ત્યારે સુંદર મજાનું ભાષ્ય છે. હે મેં તે લીધી તપેલી હાથ રે, ધરણી ધરનો ધ્યાન ધરી. મેં તે લીધી તપેલી હાથ રે, ધરણી ધરનો ધ્યાન ધરી. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ રે, ધરણી ધરનો ધ્યાન ધરી. મેં તે લીધી તપેલી હાથ રે, ધરણી ધરનો ધ્યાન ધરી. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ રે, ધરણી ધરનો ધ્યાન ધરી. ગોવિંદ ગોવિંદ ગોપાલ રે, ધરણી ધરનું ધ્યાન ધરી. મેં તો લીધી તપેલી હાથ રે, ધરણી ધરનો ધ્યાન ધરી. મેં તો લીધી તપેલી હાથ રે, ધરણી ધરનું ધ્યાન. વેપારની દુકાને ગયા છે, બસ ધરણી ધરનું ધ્યાન હાથમાં તપેલી. એક વેપારીની દુકાને પહોંચ્યો છે, નરસૈયો જુનાગઢનો.
વૈષ્ણવને સવારમાં આવતા જોઈ વેપારીને થયું કે સગવડ હોય તો જ આવે, નકા આવે નહીં. કોક ઘરમાં સગવડ થઈ એટલે આ બજારમાં નીકળ્યા, નકા આ કાંઈ નીકળી ન શકે, આની પાસે પૈસા તો હોય નહીં. એટલે રાજી થયો કે આજ મેં તો રોકડે પૈસે કાંક લેવા આવે છે, બાકી આને કોઈ ઉધાર આપે ખરો? વેપારી આમ તો હોશિયાર હોય ને. પધારો 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 મહેતાજી પધારો. બોલ્યા જય શ્રી કૃષ્ણ બાપજી. તો કે જય શ્રી કૃષ્ણ. કેમ, શું લેવા નીકળ્યા? લેવા શું નીકળ્યા? બોલે મારા પિતાનું શ્રાદ્ધ છે તો ઘી લેવા નીકળ્યો છું. બહુ સરસ ઘી છે કે આપણી પાસે. ઘી લેવા નીકળ્યો તો આપણી પાસે ઘી બહુ સરસ છે, અમારી પાસે લાવો. છાપડામાં તપેલી મૂકી અને ધડો કરી અને પલ્લા હરખા કર્યા છે. ધડો કર્યો તપેલીનો, બરોબર કાંટો કરી અંદર ઘી ભરી દીધું. આટલું ઘી અને આટલા રૂપિયા કીધું. દુકાનદારે કીધું વૈષ્ણવે કે આટલું ઘી છે અને આટલા રૂપિયા થાય છે બાપુ. મહેતાજીએ કહ્યું રૂપિયા 15 દિવસમાં આપી દઈશ. આપી દઈશ, આપ્યા વગર મરીશ નહીં, આટલું નક્કી કીધું. તારા પૈસા સોનાના છે, આપી દઈશ, આપ્યા વગર હું નહીં મરું, ચૂકવી દઈશ, વચન આપું છું. વેપારીને થયું કે ભગત પાસે ક્યાં ઉઘરાણી કરવું, હવે મારે આપી તો દીધું, ઉઘરાણું કઈ રીતે કરવું? ભગત પાસે જઈ આમે ક્યાં ઉતાવળ કરી ઘી તોડી દીધું કે, અને હવે મારે ઉઘરાણી કરવાની થશે તો શું થશે, કરવું શું? આમે ક્યાં ઉતાવળ કરી? વેપારી બહુ હોશિયાર હોય. કઈ મહેતાજી 15 દિવસ શું, 1.5 મહિને આવજો કે તમારા પૈસા ખોટા નથી. 15 દિવસ ની 1.5 મહિનો. હવે આ તમે હાથે ચાલુ કરાયું છે. પંદર દિવસ ની કે 1.5 મહિનો તમે પૈસા આપજો, પણ તો કે એક છે કે આ ઘી તમારે લઈ જઈને શું કરવાનું? તો કે મારે ઠાકોરજી થાળ ધરાવવાનો. ઓહો, મારી ભૂલ થઈ ગઈ. મોય કે પાપનો અધિકારી બનો. હવે તમે ભક્ત છો એટલે સાચી વાત કરો. આ ઘીમાં કાલે ઘરોળી પડી હતી અને એ આવા ઘીનો થાળ તમારા ભગવાનને કામ લાગશે નહીં બાપા. એટલે તો કે આ ઘી મારા ઠાકોરને કામ ના આવે, મારા ઠાકોરને આ કામ ના આવે. વિચાર બદલ્યો. આવું અપવિત્ર ઘી મારા ઠાકોરને કામ નહીં આવે. ગાડી મૂક, આ ગાડી લે ભાઈ ડબ્બામાં. વેપારીએ તરત જ એક છોંટો ઘી ન રહેવા દીધું, અંગૂઠાથી લૂસી હાવ લઈ લીધું. કેમ કે ક્યાં કાંઈ પડ્યું હતું? આ તો પૈસા ઉઘરાણી આના માટે કરી ઘરોળીનું કીધું. પૈસા માંગે, આમ બીજી દુકાને જાય, તોલ કરે, ઘી આપે. મહેતાજી 15 દિવસનું કે એટલે કોક બાનું બીજું બતાવે. આવી કેટલી દુકાનો ફર્યા, મહેતાજીને ઘી મળતું નથી. આ પદો ગાનાર આપણે તો દિવસો આ માણસને કોઈ દી ઘી આપવા તૈયાર નતા. આપણે તો ઘણું સારું છે ત્યાં કે કોકને ઓંખ કાઢીને એની ઘરથી ઘી લાવી શકીએ એમ છે. આ તો નરસિંહની વાત છે. એમ કહે છે કે 11 વાગ્યા ત્યાં સુધી બજારમાં સંત ભટકે છે, કોઈ ઘી આપ્યું નથી. તો બપોરના 11 વાગ્યા અને તો ટાઈમ આપી દીધો કે જમવા આવતા રહેજો બધા 11 વાગે. તો 11 વાગે તો બજારમાં ઊભા છે, ઘી નથી. બજારના છેટા છેડા ઉપર પહોંચ્યા. એક દુકાન છે વૈષ્ણવની, સુંદર મજાની ફરી નીકળતાળો. એક વૈષ્ણવ જનનો હાટ જો, ધરણીધરનો ધ્યાન ધરી. તો વૈષ્ણવ જનનો હાટ જો, ધરણીધરનો ધ્યાન ધરી. એક વૈષ્ણવ જનનો હાટ જો, ધરણીધરનો ધ્યાન ધરી. વૈષ્ણવ જનનો હાટ જો, ધરણીધરનો ધ્યાન ધરી. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો, ધરણીધરનો ધ્યાન ધરી. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો, ધરણીધરનો ધ્યાન ધરી.
મેં તો લીધી તપેલી હાથ જો ધરણીધરનું ધ્યાન ધરી મેં તો લીધી તપેલી હાથ જો ધરણીધરનું ધ્યાન ધરી. મેં તો લીધી તપેલી હાથ જો ધરણીધરનું ધ્યાન ધરી લીધી તપેલી હાથ જો ધરણીધરનું ધ્યાન. મહેતાજી છેલ્લી દુકાને પહોંચ્યા છે. એક વૈષ્ણવ ભક્ત હતા. નરસિંહ મહેતાને જોઈ દુકાન ઉપરથી વિષ્ણુ વૈષ્ણવ ભગત કૂદકો મારી અને નરસિંહના ચરણમાં પડી ગયા. ધન્ય ધન્ય તમારા દર્શન થયા ભગત. એકદમ બાપુજીના ધૂળમાં આળટવા માંડ્યો છે વૈષ્ણવ વેપારી. બાપજી આજે પાવન થઈ ગયો. ઘણો ટાઈમ થયો તમારા દર્શન ન થયા. આજ હું પાવન થઈ ગયો, તમારા દર્શન થયા. નરસિંહ મહેતાના પગમાં આળોટે છે. આપના દર્શન મારે આંગણે શું લેવા આવ્યા છો? શું જરૂર પડી? મહેતાજીએ કહ્યું કે ઘી લેવા આવ્યો છો. કેમ? અમારા પિતાજીનું શ્રાદ્ધ છે, જેટલું જોઈએ એટલું આપો બાપજી. બોલો નહીં. 8 વાગ્યાનો ફરું છું, 11 વાગ્યા છે, હજી સુધી કોઈ આપ્યું નથી. હવે હતી વાત કહી દીધી. બધાએ ઘી આપ્યું, પણ બધાએ પાછું લઈ લીધું. બાના બતાવી. હવે ભક્તોએ નક્કી કર્યું કે પહેલું કહી દેવું છે, પછી તોડાવવું છે. કે પૈસા નથી મારા ખિસ્સામાં, ભાઈ તોડવું હોય તો તોડ. આમાં 11 વાગ્યા. તોડાયું, લઈ લીધું. તોડાયું, લઈ લીધું. હવે એક વધ્યો છે અને પહેલું કહી દીધું જો પૈસા નથી. અરે સંત, તમારા પૈસા હોય બાપજી? તમારા પૈસા લેવાય તો બધાએ થોડા ગામમાં હરખા હોય. તમારા પૈસા લેવાય? તમે તો પરમાર્થી છો. બોલે મફત તો હું લઉં નહીં. અહીં નરસૈની પકડ છે. મફત ના લઉં, મફત નહીં લઉં. હું વૈષ્ણવ છું, ગૃહસ્થી છું. પૈસા પછી આપી દઈશ, પણ અત્યારે નથી. સગવડ થશે એટલે પહેલા આપી દઈશ. નહીં મહેતાજી, તમારા પૈસા ન હોય. બાપજી ચોખ્ખું કે તમે જેટલું કહો એટલું આપો. તમારા પૈસા ન જોઈએ મારે. તમે તો કે પરમાર્થમાં વાપરવા લઈ જાઓ છો. તમારે કેમ તમારે બીજાને જમાડવા છે? તમારું કાર્ય તમે કરો છો. બાપાનું શ્રાદ્ધ છે, એમાં શું વાંધો છે? નરસિંહ મહેતા, તમારા પૈસા નહીં. બાપજી ચોખ્ખું ઘી જોઈએ એટલું લઈ જાઓ. ભક્ત કહે મફત નહીં લઉં. પછી સોદો કર્યો. બે જણાએ સોદો કર્યો કે મફત નહીં લઉં. તો એક કામ કરો, હું તમને ઘી આપું, તમે મને 2 કીર્તન સંભળાવો તમારા. બસ આનંદ. હું તમને ઘી આપું અને તમે મને તમારા 2 કીર્તન સંભળાવો. બોલે તો ઠીક હે, પણ કીર્તન આવ્યું. એક કામ કરો કે હું તમને ઘી આપું અને તમે 2 કીર્તન ગાઓ. હવે કીર્તન આવ્યું ત્યાં શ્રાદ્ધ રહી ગયું. નરસિંહ મહેતાને કોઈ કીર્તન યાદ કરાવે એટલે પછી બધું ભૂલી ગયા. શ્રાદ્ધ એક બાજુ રહી જાય. ખિસ્સામાં ઘૂઘરા તો હોય, તરત ખિસ્સામાંથી ઘૂઘરા કાઢ્યા, પગે બાંધ્યા અને હાથમાં ખડતા લઈ લીધી નરસિંહ મહેતાએ. બાબા બજારની વચ્ચે. બોલો તો ઠીક છે. ઘૂઘરા કાઢી, પગે બાંધ્યા, હાથમાં ગીરતા લઈ વૈષ્ણવના હાથ આગળ રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા. બસ કીર્તન ચાલુ થઈ ગયું. એક કીર્તન, બીજું કીર્તન. કીર્તનની તો કતાર લાગી, લાઈન લાગી ગઈ. એક પૂરું થાય, બીજું, ત્રીજું. 100 માણસો ભેગા થઈ ગયા. કેટલા? 100. નરસિંહ મહેતો કૂદે, નાચે. બાપા ઈ આનંદ તો આખો અલગ. દુકાન ભજન મંડળીમાં ફેરવાઈ ગઈ. દુકાન હતી પણ જાણે ભજનની મંડળી હોય એવું થઈ ગયું. કેમ કે બધા અહીંયા તો આવી ભેગા થઈ ગયા અને નરસિંહ મહેતો તો કીર્તન કરે, નાચે, કૂદે. બસ શ્રાદ્ધ તો એક બાજુ રહી ગયો. સેવક કાર્ય સારવા આવ્યા તેજી દેવાદી દેવજી. લીધું તે નરસિંહ રૂપ, ભક્ત વત્સલ ભગવાન છે. ગરુડ, ઉદ્ધવ, અક્રૂર, પાર્ષદો પ્રભુ પુકારવા લાગ્યા છે. અહીં તો ભગવાનને ખબર પડી ભાઈ. કેમ ભગવાન આ બધું શું છે? તમે કેમ બધાને ભેગા કરો છો?
હવે તો તમે વાત કરો, હું પછી કરું. હવે તમે વાત કરો, હું પછી શાંતિથી કરું. વૈષ્ણવના રૂપ લઈ અને જુનાગઢ ઉપડ્યા છે. આખા જેટલા હતા એટલા ભગવાને બોલાયા છે. જુનાગઢ ઉપડો, રસોઈની તૈયારી કરી. નરસિંહ મહેતા તો પિતાનું શ્રાદ્ધ છે, ભક્ત કીર્તનમાં ડૂબ્યો છે. હવે ભગવાને કીધું કે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ છે અને ભક્તો કીર્તનમાં ડૂબાઈ ગયા છે અને કોઈ ભાન રહી નથી. મેં અભી આ રહા હું. કથા એવી વ્યાખ્યાનમાં મળે. ભગવાન તૈયાર થઈ ગયા. પાર્ષદો, સીધા, સામગ્રી કોઠો ભરી ભરી લાવ્યો જુનાગઢમાં. જુનાગઢની બજારમાંથી નીકળ્યા. મહેતાનું ઘર ક્યાં છે, મહેતાનું ઘર ક્યાં છે પૂછતા પૂછતા આ તો ભગવાનના પાર્ષદો છે, બીજા રૂપમાં આવ્યા. સીધા સામગ્રી લઈ અને પૂછતા પૂછતા પેલા મસ્કરી કરનારા એ છોટે બેઠા હો. હજી પાછા અમુક માણસો બેઠા હોય એવું એનું કામ જ એવું હોય. છોટે બેઠા હોય ને એનું મુખનું કામ જ એવું હોય. કોને ઘરે? નરસિંહ મહેતાને ઘરે. તમે કે આ અમે બધા એના માણસો છીએ. આખું ગામ સજ્જડ થઈ ગયો. કીધું કે આ બધું હાલના તો મોટો માથો મંત્રીઓ લાગે મહેતાએ. આપણે ઘણી વખત નથી કહેતા આપણા પાડોશમાં એને ગાડી લાવી હોય, મકાન તરત ઊભું કર્યું હોય, આપણે કંઈક નક્કી ક્યાંક હાથ માર્યો લાગે. કેમ કે આપણે મારતા હોય એટલે આપણા વિચાર એવા જ આવે. શું કામ એવું વિચારવું? આપણે હાથ મારીને ભેગું કર્યું હોય શું બધા એવી રીતે કરે? બહુ મોટાને પકડ્યો લાગે છે. ક્યાંથી લાવ્યો આ બધું? કહે સીધું સામગ્રી એના પિતાનું શ્રાદ્ધ છે. ઓહો, બસ પહોંચ્યા છે, તૈયારીઓ શરૂ થઈ. આ તો ઈશ્વરનું કામ, એમાં શું કહેવાનું, એમાં શું પછી ઢીલાસ હોય. ભગવાન પોતે નરસૈયાનું રૂપ ધારણ કર્યું. ભાગો, મારી બહેનો માતાઓ કાલે બેઠી ગાતી હતી. વહુવારું બનીને વાલો આવ્યા, કર્યા સકુબાઈના કામ. એ ભગવાન કૃષ્ણ પત્ની બનવા તૈયાર થયા તો સકુબાઈને જાત્રાએ મૂકી હતી. કાલે પ્રમ દિવસે એક દીકરી બેઠી બેઠી મંદિર આગળ ગાતી હતી. હું રાજી છું, કીધું ખરેખર ભગવાન કૃષ્ણનું કીર્તન છે અને સુંદર હતું. શું શું કામ નથી કર્યા સકુબાઈના? માર ખાધી છેલ્લે અને શકુન જાત્રાએ મૂકી પોતે માર ખાધી, પાણી ભર્યું, વાસિંદા બધું કર્યું શકુનનું કામ. વહુવારું બનીને વાલીઓ આવ્યા. અહીં ભગવાન બધું સામગ્રી લઈ અને ભગવાન ખુદે નરસિંહ મહેતાનું રૂપ ધારણ કર્યું છે. કશું વાળું અંગરખું ધોતી, હાથમાં કીર્તન અને ઘીની તપેલી જે મહેતાના હાથમાંથી એવી ને એવી તપેલી લઈને ભગવાન આવ્યા છે. એવી ને એવી કાન ટોપી. મહેતાને નરસિંહની કાન ટોપી કીધું તો બે બાજુ આમ કાન જેટલું લાંબુ છે. એ નરસિંહ મહેતાની ટોપી. મગજ ગયો, કોઈ બુદ્ધિ ખરી? હવે અહીં નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન ક્યાં છે? હવે બે બાળકોને વાતોમાં કોણ બંધ કરે? મેં તપેલી આપી છે, લો ઘી, અને મગજ ગયો. કઈ બુદ્ધિ ખરી કે તમારામાં? ભગવાન કહે નથી એટલે તો આવ્યો છો. ભગવાન તપેલી લઈને આયા એટલે કીધું કે નરસિંહ મહેતાના રૂપમાં હતા કે તમને કોઈ ખબર છે હવારના નીકળ્યા છો, બુદ્ધિ કામ કરે કે નથી કરતી? કે હવે ઘી લઈને આવ્યા છો? તો મેં તો કે મગજ નથી એટલે તો આવ્યો છો. કે મગજ હોત તો અહીં આવો થોડો હોય. આ ભગત નું કામ કરવા સાંભળવા મારે આપવું પડ્યું. ભગવાન ખુદ સાંભળે છે અને માણેક મેથી ભગવાનને ઠપકો આપે છે. इसीलिए तो आया हूं. 8 વાગ્યાના મોકલેલા 11:30 વાગે આયા. તમે એટલો તો વિચાર કરો, હજી શ્રાદ્ધ કરાવવાના ગોર બાપા નથી આયા. હજી શ્રાદ્ધ કરાવવાનું ગોર બાપા આયા નથી. તમે હજી તપેલી લઈને ફરો. હજી એક અતિથિને બોલાવ્યા નથી. બીજા માણસને બોલાવવાના હતા. તમે આપ થોડા ગંભીર તો બનો. હવે તો કે શું હજી નહીં કરો તો તમે કીર્તન ગાઓ. હજી કોઈ ઘર સામે લમડો વાળ્યો નથી. શું છે આ બધું? ગંભીર બનો. જાઓ જલ્દી કરો બાપાને. ત્યાં ભગવાન કઈ હમણાં આવ્યો. ભગવાને એમ કહ્યું કે હમણાં ઉભા રહેવા જેવું નથી. ભગવાને કીધું કે હમણાં આવો છો. અત્યારે માણેક મેથી બોલવામાં માપ રાખશે નહીં એટલે થોડું ખસી જ આવું છે. ભગવાન ત્યાંથી છટક્યા છે. જેટલું બહાર નીકળાય એટલું સારું ભગવાન કે. અને નરસિંહ ને જે કુળ ગોર હતા એને બોલાવા ભગવાન ગયા છે. નરસિંહ મહેતાનું રૂપ લઈ અને કુળ ગોર હતા એને ભગવાન બોલાવા ગયા છે. મગજ બહુ તેજ છે. બેઠેલા ખબર પડી
ગોર બાપાનું મગજ તેજ હતું પાછું. અહીંયા બેઠેલા છે અને ઈ લઈને આવતા રહો ને કુળ ગોર હતા એ મગજમાં તેજ હતા અને બેઠેલા જોઈને કીધું કે ધરસી આજ કેવા આવે છે, કાયમ તો આવતા કઈ ફેર લાગે છે, શું હશે? નરસિંહ મહેતાને ઘરે શ્રાદ્ધ છે, કદાચ આવશે. ભગવાન પોતે આવ્યા, બારી ઉપર બેઠેલા છોકરાને ગોર બાપા એમ કહી દીધું, બારણું બંધ કરી દે, પેલું આવે છે. એના છોકરાએ બારણું બંધ કરી. નરસિંહ મહેતાને આવતું જોઈને ગોર બાપાએ છોકરાને કીધું, તું દરવાજો બંધ કર, આપણા ઘરમાં આવો ન જોઈએ. આ ગરીબને અહીંયા કાઢવાનું શું આપણે થાય? ગરીબને અહીંયા આપણે વિધિ વિધાન કરાવશું, દક્ષિણા શું આપશે? આઠથી થઈ ખાતા વગર બેઠો છે. ભગવાન મનમાં હસ્યા છે. નરસિંહ મહેતો ભગવાન છે, એને તો થયું કે તું હવે તારા દરવાજા બંધ કરે, નરસિંહના નથી કરતો. કર, ભલે કરે, કોઈ વાંધો નહીં. તારું ઘરનું બારણું બંધ થાય, તારા ભાગ્યનું બારણું બંધ, બધા સરખા. બાપજી આ વખતે મારે ત્યાં નહીં પધારો. છેલ્લે પૂછ્યું, બાપજી આ વખતે તમે અમારે ત્યાં નહીં પધારો? મેં આ અલગ કર્યું છે આ વખતે શ્રાદ્ધ મારા પિતાનું. કોઈ દિવસ કીધું તેજ હતો ને, તે કોઈ દિવસ મને દક્ષિણા આપી શકે? નરસિંહ અને કહે છે એનો ગોર, તારે એને ગોરને લેવા દેવા શું? તે કોઈ દિવસ મને આપી છે દક્ષિણા? બાપજી હું ગરીબ માણસ, પણ આ વખતે મારે ત્યાં પ્રસંગ છે, આપ પધારો. હું ગરીબ માણસ છું, મારી પાસે ક્યાંથી હોય? ભગવાન બોલે નરસૈયા માટે કેટલું તમે વિચાર કરો, કેવું કેવું બોલવું પડ્યું છે ભક્ત માટે. ઘણી વિનંતી કરી ભગવાને, પણ ગોર મહારાજ બહુ ગુસ્સે થયા. ગોર મહારાજ પણ એટલા ને એટલા ગુસ્સે. ભગવાન થાકી ગયા. ત્યારે ભગવાને કહ્યું, એવું નહીં તો પછી આપણો સંબંધ કેમ ટકે? નરસિંહના રૂપમાં ભગવાન બોલ્યા, તો હવે તારો ને મારો સંબંધ કેવી રીતે રહેશે? તું મારો ગોર, હું તારો યજમાન, આ બધું કઈ રીતે? સંબંધ રાખવો જ નથી. ગોર બાપા કહે, તારો સંબંધ મારે રાખવો નથી. ટકે શું? તો તું મારો યજમાન નહીં, હું તારો ગોર નહીં આવું, કહી દીધું. બોલે લેખિતમાં આપો, હું તારો યજમાન નહીં, તું મારો ગોર નહીં આવું, લેખિતમાં આપો. છોકરાને કહી, લાવ કાગળ પેન, નહીં હું તારો ગોર, નીચે સહી કરી દીધી. આ ભગવાન કરાવે. તમે વિચાર કરો, આ ઘરના દરવાજા બંધ કરે છે, લેખિતમાં લખી આપ કે હું તારો ગોર નહીં, તું મારો યજમાન નહીં, લાવ કે લખી આપો. નીચે સહી કરી દીધી. કાગળ ઉપરથી ફેંકી દીધો, નીચે તો ઉતર્યો નથી, ખાલી બારીમાંથી વાત કરી. ભગવાને લઈ અને ઈ કાગળ કસે કેડે બાંધી દીધો, કાઠો કે આ ખોરાવો ન જોઈએ, આ એનું લખેલું છે. આના ભાગ્યની ગોઠ વાળી દીધી ભગવાને. હવે આ તારા ભાગ્યની ગોઠ આજથી વળી ગઈ, જા. હવે શ્રાદ્ધ કરાવે કોણ? ઈ હું જોઉં છું. કોઈ થોડો પણ વિધિ કરાવે છે, બ્રાહ્મણ કે હવે શ્રાદ્ધ કોણ કરાવે હું જોઈ લઉં, કોણ વિધિ કરાવે છે. એમાં એક ખેડૂત બ્રાહ્મણ પણ પવિત્ર ખોડિયાનો ત્યાંથી નીકળ્યા. નરસિંહ મહેતા ભગવાનના રૂપમાં એક ખેડૂત બ્રાહ્મણ ખેતી કરતો હતો ખેતરમાં, એને બોલાવ્યો. પવિત્ર ખોડિયાનો બ્રાહ્મણ, એને ના આવડે ગાયત્રી મંત્ર, ના આવડે કાંઈ, લાકડી પડે એમ પડી ગયો. આજ મારા પિતાનું શ્રાદ્ધ છે, ભક્તો માટે ભગવાન કહે આજ મારા બાપનું શ્રાદ્ધ છે. ભગવાને ભક્ત માટે બાપનું કીધું, નરસિંહના બાપનું કે મારા બાપનું શ્રાદ્ધ છે. ભગવાન કૃષ્ણ કહે છે ભક્ત માટે એનો બાપ કરવા તૈયાર થયો છે. વિચાર કરો, એને કીધું મારા બાપનું શ્રાદ્ધ છે. ભગવાન ખુદ કહે છે મારે ઘરે તમે શ્રાદ્ધ કરવા પધારો. મંત્ર પૂરો. ઓલો કે બાપજી મને પૂરો મંત્ર નથી આવડતો ગાયત્રીનો. બોલે નહીં, તમે આવો. બોલે બાપજી મને કોઈ ના આવડે, તમે મને ખોટો લઈ જાઓ છો. બોલે આપ પધારો, અને પરાણે લઈ ગયા ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં. ઘરે આવી ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં માણેક ભેટીને હુકમ કર્યો. ભાઈ ઘરે આવી અને હુકમ કર્યો. દેવી ગોરબાપા આવી ગયા. હવે ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં દેવીને કહે છે, દેવી ગોરબાપા આવી ગયા, ઠાકોરના મંદિરમાંથી તમે સોનાનો પાટલો લાવો. હવે આવું મગજ ફાટ્યું. સોના અહીં હોનાની વાળીથી આમાંથી ગોળ ને લોટ ને સબ્જી આવી છે, ઘી ફૂટ્યું ને કે
સોનાનો બાટલો પછી માણેક મહેતીનું મગજ ન ફાટે? ગયું મગજ ભાઈ. હુકમ કરે દેવી ગોર બાપા આવી ગયા મંદિરમાંથી સોનાનો પાટલો લાવો, બાજોટ લાવો. મહેતી કહે સોનાનો પાટલો હવે વાળી વેચી તો લોટ લાવ્યો છે, સોનાના પાટલાની વાત કરો. ઘી ઉધાર આવ્યું છે. મહારાજને બેસવા સોનાનો પાટલો બોલવાનું કઈ નહીં. મહેતી જલ્દી લાવો, બાપજી ઊભા છે. અમે ભગવાન જવાબ નથી આપતા, સીધું એમ જ કે મહેતી જલ્દી લાવો, ભગવાન ઊભા છે. કે મહેતીને એમ થયું કે આ બૂમો પાડ્યા કરે, લાઈન મંદિરમાં જાઉં ખાલી ખાલી તો ઈ બોલે, જોવે નહીં તો બોલે તો નહીં. મંદિરમાં જતી રહું. મંદિરમાં જ્યાં ગયા ત્યાં તો ખૂણામાં સોનાના પાટલાનો થપ્પો લાગી ગયો. સોનાના પાટલાનો થપ્પો લાગી ગયો. આટલા બધા પાટલા વાળી શું કામ વેચાવી? હજી મહેતીને ખબર નથી. આટલા સોનાના પાટલા હતા તો મારી વાળી શું કામ વેચાવી? એક લોટ ને ગોળ હારું કરી તો પછી આ એકાદો પાટલો વેચી નાખો. બોલ્યા નહીં. રોષ બહુ ભરાયો, બોલ્યા નહીં, મનમાં ભરાઈ ગયા. માણેક મહેતીને પાટલો આપ્યો. ગોર બાપાને કીધું બાપજી બેસો. ગોર બાપા કહે મને નહીં ફાવે, આ તમે મને જ કહું બેહાડો છો. હું આના ઉપરથી પડી જઈશ કે હું આ પાટલે બેહવા ટેવાયેલો નથી. હવે અભણ ગોર ખેડૂત હતો, આના ઉપર મને બેસવું નહીં ફાવે. હું ખેતરમાં બેસવા ટેવાયેલો માણસ, તમે હેરાન ન કરો. તો કહે નહીં બાપજી તમે બેસો. પરાણે બેસાડ્યા અને પછી કીધું બસ હવે શ્રાદ્ધનો વિધિ ચાલુ કરો. વિધિ શું બોલવી કોઈ આવડતું નથી. અરે પણ હું શ્રાદ્ધનો વિધિ કરાવું. મેં પહેલો ચોખવટ કરી હતી. બોલે નહીં બાપજી બોલો, કંઈક તો આવડશે ને. કારણ કે મેં પહેલા ચોખવટ કરી હતી કે મને કઈ આવડતું નથી ને હવે તમે કહો કે આવડશે. તો કહે રાધે કૃષ્ણ બોલો. જેવું રાધે કૃષ્ણ એ ખેડૂત બ્રાહ્મણ બોલવા ગયો અને ભગવાને આંગળી ટચ કરી દીધી જીભાન ઉપર અને પછી મંત્ર છૂટ્યા. ભાઈ આ તો ભગવાનની કૃપા. સંસ્કૃતના મંત્રો એક પછી એક બધા છૂટવા લાગ્યા. વિધિ કોર ફલાણો લાવો, આ લાવો, આટલી વસ્તુ લાવો, આટલી ચીજ વસ્તુ ફલાણો, આટલું આ બધી સામગ્રી હાજર થવા માંડી. અહીં તો પાર્ષદો રસોઈ બનાવી તૈયાર થઈ અને પ્રગટ થયા. પછી શું પૂછવાનું? જુનાગઢમાં આખામાં રસોઈની સુગંધ ફરી વળી બાપા કે આ રંધાય છે કોની કરે? બોલ્યા 20-25 જણા જે સોટે બેઠા હતા ને અહીંયા પાછો છોકરાને મોકલ્યા. એટલે જાવ તો ખરી, આ રંધાય છે કે આજની સુગંધ કંઈક અલગ આવે છે. આ છે આજ રે રંધાય છે અને એની જે સુગંધ આવે ને અલગ છે. કે ચોરે બેઠેલા હતા છોકરાને બોલાવીને કીધું એટલે જરાક નરસિંહ મહેતાના ઘરમાં જોઈ આવું શું છે. આ બોલ્યો તો એ પ્રમાણે કઈ વર્તાઈ ગયું, શું થયું? આપણે તો મજાક કરી. એક કામ કરો, તમે અંદરની ખબર ન પડે તો છોકરાઓ તમારી બાને તો તડામાર તૈયારી ચાલુ. એક કામ કરો, તમારી બાને કહો કે બધા બહેરા જઈને માણેક મહેતીને મળી આવે એટલે ખબર પડે ઘરની અંદરને કે આ શું છે. બહેરું હોય ને ઘરની વાત લઈ આવે કહેવાનો મતલબ. એટલે ઘરની જે બહેરા હતા એમને બધાએ મૂકી બધું કેમ ચાલે છે જોઈ આવો. ત્યાં જમવા જેવું હોય તો અમને કહેજો, અમે વણસીધરનું ફેરવી નાખીએ. નરસિંહ મહેતાની આવી છે. જમવા જેવું સારું હોય તો અમને કહેજો, વણસીધરનું આજ કેન્સલ ને નરસિંહ મહેતાની ઘરે હાજર. હવે જે લોકો આવું ફેરવવા માંગતા હોય એને શું હોય બાબા? જે વાત ફરી જવું હોય એને શું ભગવાન મળે? સ્ત્રીઓ આવી પણ આમ સાદા કપડા પહેરી નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન આંગણામાં ઊભા હતા. સાદા કપડા પહેરી અને બ્રાહ્મણોની સ્ત્રીઓ નરસિંહ મહેતાની ઘરે ગઈ અને નરસિંહના રૂપમાં ભગવાને જોયું કે આ કોણ છે? આ સાદા કપડા પહેરીને આવી છે. ભગવાને સ્વાગત કર્યું. પધારો દેવીઓ, માતાઓ, આજ અમારા પિતાના શ્રાદ્ધમાં તમે આવા કપડા શું કામ પહેર્યા? જાઓ સોનાના તાર વાળી સાડીઓ છે માણેક મહેતીને આપી દો એને એક એક બધાને. હવે મહેતીએ તો કોઈથી સારું કપડું જોયું નતું ને આને સોનાના તાર વાળી આપી દે બધાને. તમારે તો તૈયાર થઈને આવવાનું. આજ મારે ઘરે પ્રસંગ છે. બધી બહેનોને કહ્યું મહેતાજી અમે કપડા બદલાવીને આવીએ. બોલે નહીં, હવે બદલાવા નહીં જવાનું, અહીં જ પહેરી લો. ઘરે જાઓ તો મોડું થાય. મહેતી એક એક સાડી આપજો. હવે મહેતીનું મગજ ગયું કઈ મારે નતું ને આને આપવાની વાત કરી. મહેતી કહે હું 4 વર્ષથી હેન્ડલૂમ પહેરું છું અને તમે સાડીની વાત કરો છો.
પણ પાટલાનું પેલું જોયું ને એટલે એને એમ થયું કે હાલો ને વરે જોઈ આવું કે છે. તો પાટલાનું જોયું હતું એટલે ઐશ્વર્ય એમ લાગ્યું મંદિરમાં જાઉં. મંદિરમાં જાય ત્યાં તો સાડીની ગોઠડી અને ગોઠડીઓ બધી બાંધેલી પડી સોનાના તારવાળી. એક એક સાડી આપી, એક એક સોનાની કંઠી આપી ભેગી પહેરવા બ્રાહ્મણોની સ્ત્રીઓને. ખાલી જોવા જ આવી હતી, જોઈ આવો નરસિંહની ઘરે આ વાસ ક્યાંથી આવે છે આવી સુગંધ. એક એક સોનાની કંઠી આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. ભોજન તૈયાર થયું. બ્રાહ્મણોના ટોળે ટોળા પીતાંબરો પહેરી પહેરીને ઉત્યા. વંશીધરને ઘરે કોઈ ગયો નહીં. એકલા વંશીધર ઊભા હતો, કોઈ નહીં. રસોઈયો અને વંશીધર બે જ જણા બ્રાહ્મણોની પંગત પડે છે. જય હો થવા લાગ્યું છે. માય તો નરસિંહની ઘરે આખ્યાનમાં એવું આવ્યું સાંભળ્યું છે કે સોનાના થાળી વાટકા પીરસ્યા હતા ને, જેના ઠાકોર કાર્ય કરે એને પછી શું ખોટ હોય, એને પીરસવામાં સોનાના થાળી વાટકા હતા નરસિંહની ઘરે. પછી તો શું કહેવાનું, કોઈ માણસોનો સ્વભાવ છે એટલે શંકા કરે. બ્રાહ્મણો બેઠા બેઠા થાળી વાટકા જોયું અને જોયું કે ગિલેટ છે. શું છે એ ના જોવાનું હોય, ગિલેટ વાળો હોય તો હોનાનો છે. તો બ્રાહ્મણો જોવે ઘસી ઘસી કે આ ઉપર છે હોનું, પછી અંદર એનું પિત્તળ. આખા સોના પિત્તળના હતા. પિત્તળનો એક પણ નતો, બધા સોનાના હતા વાટકા અને થાળી. પછી જોઈને કે આ તો મોટાને માર્યો લાગે કે આ હોય નહીં. મેં તો હાલના પર મોટા જ માર્યો. બરાબર પકડ્યો કોકને. આવી વાતો કરે બેઠા બેઠા. સાચું ન હોય. અને પછી ઠાકોરજીને બનાવીને રસોઈનું શું કહેવું. પછી તો ઠાકોરના હાથે બનાવેલી રસોઈ, એમાં શું સ્વાદ ઓછો હોય. ભોજન પીરસાયો, બ્રાહ્મણો જમ્યા, પણ શું ખાધું એ બ્રાહ્મણોએ ભયંકર ખાધું. ખાવાની તો કોઈ વાત જ નહીં, એટલું ખાધું. અરે આખ્યાનમાં તો એવું લખ્યું છે લાડુ બહુ ખાધા અને રસોઈનું વર્ણન પણ બહુ સરસ કર્યું છે. પછી શું કહે છે, કેવું વર્ણન કર્યું છે કે મગન ખાવે 25 રામચંદ્ર કો 32. मगन खावे 25 रामचंद्र को 32. मगन खावे 25 रामचंद्र को 32. अम्बा राम को 38 दाल पीस कटोरा. वाह सांभळो તમે. એ મગન ખાવે 25 રામચंद्र को 32. मगन खावे 25 रामचंद्र को 32. अम्बा राम को 38 दाल पीस कटोरा. एक 25 લાડવા, એક 32 અને ઉપર 30 કટોરા તો દાળ પી ગયા છે. વાત કરો કેવો સ્વાદ હશે મારા વાલાનો બનાવેલો રસોઈમાં. 30 લાડુ અને 32 કટોરા તો ઉપર દાળ પીધી છે. 38 લાડુ ઉપાડ્યા. જોતામાં બજારમાં પછી બધા નીકળ્યા છે. પાછા જમી લીધા પછી પાછો વાતો કરવા બેઠા. ત્યારે કહે કે બ્રહ્માએ મોટી ભૂલ કરી. કોઈએ પૂછ્યું કેમ? કહે મોઢું અહીંયા રાખ્યું, એના કરતા પાછળ રાખ્યું તો સારું હતું. મોઢું અહીં રાખ્યું એના કરતા ચોટલીની હાથ અડાડી કહે અહીં રાખવાની જરૂર હતી. મોય મોઢું રાખ્યું તો સારું હતું. હજી 2 લાડવા મોય હમો તો ખોપરી ઓય રાખ્યું એટલે આટલેથી અટકે નીચે જાય કે ઓય મોઢું રાખ્યું તો હારું તો 2 લાડવા હજી ઓય ઉપર પડ્યા રહો. એટલો સ્વાદ મારા પ્રભુની રસોઈનો. માતામાં 7-8 લાડુ રહી જાય. આમાં 7-8 લાડુ વધુ સમાઈ શકે. ઉભા થાય. જય હો મહેતા તારો જય હો. પછી તો શું વાત. કોઈએ કીધું મહેતાજીએ સોનાના બધા થાળી વાટકા સોબળીને મૂકજો. બોલે નહીં બાપજી. કોઈ એમ કીધું કે આ તમે જમ્યા તો હવે મહેતાને હેડતા કીધું પાછું એ મહેતાજી કે હા આ સોનાના થાળી વાટકા તમે હાચવીને ઘરમાં મૂકજો. ત્યારે મહેતાજીએ કીધું કઈ મૂકવાના નથી, ઈ ઘરે લઈ જાય ધોજો. ઈ તમારા બાપના હોનાના વાટકા થાળી બધું અર્પણ કરી દીધું. થાળી વાટકા સહિત બ્રાહ્મણ કે લઈ જાઓ તમે ધોઈ, અહીં મૂકવાના જ નથી. દામોદરના દરબારમાં એઠું ન હોય, અહીં એઠું મુકાય જ નહીં. તમે લઈ જાઓ ઘરે, તમે લઈ જાઓ. શું વાત કરો? આ ઉપાડો. ઈ બધાએ હેઠા વાસણો લીધા, નીકળ્યા. આવું બધું કથામાં આવે. વાસણોનું વજન આમ અસમાય. છોકરાઓ કહે બાપુ હું નીચું નથી જોઈ શકતો. અમુક કહે બાપુ નીચું નથી, વધારે ખાધું હોય તો પેટ આગળ આવે એટલે પગ ન દેખાય.
મારું ધ્યાન આપવાની શિખા તરફ છે, તમારી શિખાને આધારે. અમુક કે તમારી ચોંટીના આધારે અમે હેડીએ છીએ, અમે ચોંટી દેખાય, બીજું અમે પગમાં નથી જોતા શું છે, તમારી ચોંટીના નિશાને અમે પાછળ હેડ્યા આવીએ. આટલું બધું જમ્યા, વિચાર કરો કેટલો ભાવ હશે મારા પ્રભુનો. આટલું બધું ખાધું, મુઠ્ઠી ભરીને સોના મહોરની દક્ષિણા આપી, એવું લખ્યું છે. જય જયકાર થયો, મહેતા ધન્ય હો. બધાને જમાડ્યા, બધા ગયા, માણેક મેથી ગયા, બધા જાય અને અંદર આવે. પછી જો હું ભગવાનને કહું છું કે દેવી બધા જમી રહ્યા, હવે હું જરા ધામા કુંડે સ્નાન કરી આવું, પછી જલ્દી આવડો. અને મેથીએ નક્કી કર્યું, માણેક મેથીએ શું ખબર કે હવે આ બધા જમીન જાય એટલે ઠપકો આગવો છે બધું. કે આટલું બધું હતું તો શું કામ પહેલા રખડાય. એટલે ભગવાન પ્રેમથી છટક્યા કે હું દામો કુંડમાં સ્નાન કરી મહેતા નરસિંહના રૂમમાં કે હું આવું છું, તમે કે બેહો. એટલું કહી ભગવાન ત્યાંથી રવાના થઈ ગયા, કેમ કે એનું કામ પૂરું થઈ ગયું. અને અહીં 2 વાગ્યા અને વૈષ્ણવની દુકાનેથી મહેતો નરસિંહ હવે ઘરે આવે. આ બધું કામ તો ભગવાન બતાવી ગયા નરસિંહના રૂપમાં. મહેતો તો હવે તપેલી લઈને આવે છે. મેં તે લીધી તપેલી હાથ રે, ધરણી ધરનો ધ્યાન ધરી. લીધી તપેલી હાથ રે, ધરણી ધરનું ધ્યાન ધરી. હે મુખ ગોવિંદ ગોપાલ રે, ધરણી ધરનું ધ્યાન ધરી. મુખ ગોવિંદ ગોપાલ રે, ધરણી ધરનું ધ્યાન ધરી. મેં તો લીધી તપેલી હાથ રે, ધરણી ધરનું ધ્યાન ધરી. લીધી તપેલી હાથ રે, ધરણી ધરનું ધ્યાન ધરી. હે મુખ ગોવિંદ ગોપાલ રે, ધરણી ધરનું ધ્યાન ધરી. મુખ ગોવિંદ ગોપાલ રે, ધરણી ધરનું ધ્યાન મહેતાને 2 વાગ્યા ને ભાનમાં આવ્યા, કઈ યાદ કર્યું, કીર્તન 1 ગાયો, 2 ગાયો, 5 ગાયા, 10 ગાયા, કોઈ ધ્યાન રહ્યું નહીં. 2 વાગી ગયા. ભાનમાં આવતા મહેતા વિષ્ણુને પૂછ્યું, ભાઈ કેટલા વાગ્યા? બોલે 2 વાગ્યા. અરે રે આજ તો શ્રાદ્ધ છે, બહુ મોડું થયું, મારા પિતાનું શ્રાદ્ધ છે, મોડું થઈ ગયું. ઘીની તપેલી ભરી મહેતોજી હાથમાં લઈને ઘરે આવે છે. મહેતાજી ઘરે આયા, 2-2:30 વાગ્યાનો સમય છે. મહેતીને કહ્યું મારે મોડું થઈ ગયું, વૈષ્ણવે કીર્તન કરાવવાનો આગ્રહ લીધો અને મને કોઈ ભાન રહ્યું નહીં. મેં આટલી વાર કીર્તન ગાયા છે, આટલો મોટો પ્રસંગ. મહેતીએ કહ્યું કે હવે હદ થાય છે, હવે હદ થાય પાછી. આ નાટક હવે કેટલા વર્ષ કરવા છે આવા? આખા બધાય નાકરો જમીન ગયા, તમે જમાડ્યા અને ઘરે પાછું કો મોડું થયું, હું હવે આવ્યો છું. ગોળ બાપાને બોલી આયા, બધાને લાયા. મહેંદીએ કહ્યું હવે હદ થાય છે, મોટો પ્રસંગ બતાવ્યો, હમણાં સ્નાન કરવાનું નામ લઈ તો તમે ગયા છો, હું દામો કુંડમાં જઈને આવું છું અને તમે કહો કે લ્યો મોડું થઈ ગયું. આ કોણ? મહેતા નરસિંહને લાઈટ થઈ મગજ કે તમે કર્યો. મહેતીએ કીધું કે આ બધું તમે કર્યું છે, હું આવ્યો હતો કે હા બરાબર કહો. શબ્દ સાંભળતા મહેતાના હાથમાંથી તપેલી પડી ગઈ. ભગવાનનો ભક્ત છે, હું આવ્યો હતો કે હા તમે જ આવ્યા હતા, તમે જ કામ કર્યું છે. ભગવાનને મહેતાને ભગવાનને યાદ આવી, એના હાથમાંથી તપેલી પડી ગઈ. દેવી એક વિનંતી પૂછું, કેમ? કે તમે કઈ અમને અજુગતું તો નથી બોલ્યા ને? એ સમયે ભલે આવ્યા પણ વધારે પડતું તમે બોલ્યા નથી જેમ તેમ. કેમ? બોલે દેવી એ હું નતો, મારો રણછોડ હતો બાપા. એ હું નતો, મારો રણછોડ, મારો ગોવિંદ મારો પ્રસંગ પૂરો કરી ગયો. મેથી એ ક્યાં છે હવે? ક્યાં ગયો? બોલે મહારાજ મને માફ કરજો, હું તો બહુ બોલી છું. અને સામે મને એમણે એમ કહ્યું હતું કે હું સ્નાન કરીને આવું છું. દામા કુંડે ગયા છે. આ શબ્દ સાંભળતા મહેતા
મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ રે ધરણી ધરનું ધ્યાન ધરી મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ રે ધરણી ધરનું ધ્યાન ધરી. હે મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ રે ધરણી ધરનું ધ્યાન ધરી હે મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ રે ધરણી ધરનું ધ્યાન ધરી મેં તે લીધી તપેલી હાથ રે ધરણી ધરનું ધ્યાન ધરી લીધી તપેલી હાથ રે ધરણી ધરનું ધ્યાન ધરી. દામા કુંડે પહોંચ્યા નરસિંહ મહેતાએ દામા કુંડની પાળ ઉપર ઉભારી આકાશ સામે જોયું. આખા જૂનાગઢની નાથને જમાડી જાય અને અમને બે જણાને ભૂખ્યા રાખીશ. હાથમાં કીર્તન લઈ અને આંતરનાદ કર્યો. ભાઈ આખી જૂનાગઢની નાથને જમાડી અમને બે જણાને ભૂખ્યા રાખીને તું ગાઈશ. ભગવાન કૃષ્ણને ઠપકો આપ્યો. મહેતાએ ભક્ત આપે ભગવાનને ઠપકો. વાલા મારું શું રે કહું તમને સાંભળા તમે મારી પ્રીતુ ન જાણી. વાલા મારા શું રે કહું તમને શ્યામજી તમે મારી પ્રીતુ ન જાણી. તું નહીં આવે તો મારા પિતાને શ્રાદ્ધ નહીં પહોંચે. રડી પડ્યા કે તું નહીં આવે તો મારા પિતાને શ્રાદ્ધ નથી મળવાનો. મહેતાજી તું આજ મારે ઘરે જમવા નહીં આવે ગોપાલ તો હું જિંદગીભર ઉપવાસ કરીશ. જા તું મને હવે જમાડ્યા વગર જાય તો હું જિંદગીભર ઉપવાસ કરીશ. વ્યાખ્યાનકાર કહે કે આકાશમાં કડાકો થાય ભગવાન તુરંત પધારે ભક્તને ભેટે છે. એટલું નહીં મહારાજ રૂક્ષ્મણીની સાથે પધારો. બ્રહ્મા બ્રહ્માણી શિવ પાર્વતી તમામ ત્રણે જોડા આવે છે. તેમ ઇતિહાસ કહે છે કે દક્ષિણ આંગણામાં સપ્તમી ત્રણે દેવતાઓ ભોજન લેવા બેઠા છે. ભક્તના માટે દેવતાઓ ભોજન લે છે. ત્યાં યાદ આવ્યું ભગવાનને કે આખા ગામને તો જમાડીને ગયેલો. હા હવે મને પણ જમાડે છે પણ એના મોટા ભાઈ વંશીધર રહી ગયા. એનું શું? બે ભાઈઓને ભેગા કરે ભગવાન. એનો ભાઈ રહી ગયો છે. કાલે આને ઠપકો આપશે વળી પાછો એટલે એને કોઈ ઠપકો આપે એવું કામ મારે કરવું નથી. આને મુશ્કેલી પડે એટલે ભગવાને યાદ કરાવ્યું તમારા મોટા ભાઈને બોલાવી લો. અને મેં તો મોટા ભાઈને બોલાવા જાય. રસોઈ એમને એમ પડી છે. એકલા ઉભા છે. મહેતાએ પગે લાગીને કહ્યું મોટા ભાઈ જમવા પધારો. મહેતાના મોટા ભાઈ રડે છે, ખૂબ રડે છે. દુઃખ લાગ્યું. અતિથિ કર્યો અપરાધ નરસિંહ તારો અતિશય કર્યો અપરાધ. મેં તારો ખૂબ અપરાધ કર્યો છે મહેતા. મેં તારો ખૂબ અપરાધ કર્યો છે. મને માફ કર ભાઈ. ભાભીને લઈ આવ્યા. ઠાકોરની પંગતમાં ભાઈને ભાભીને બેસાડ્યા. ભાગશાળી કહેવાય ને ભાઈ. ભક્તમાં સંબંધ થવાનો કુટુંબી થવાનો આ ફાયદો છે. ભક્તના તમે સંબંધી થો કે તમારા કુટુંબમાં ભક્ત હોય ને તો આ મોટો ફાયદો કે ભગવાનના દર્શન કુટુંબને કરાવે અને જો સંબંધી હોય તો એને દર્શન થાય. આજ નરસિંહ ભક્ત છે તો આખી નાગર નાથને ભગવાને જમાડી અને એના ભાઈને ભાભીને દર્શન કરાયા. ભક્તનો આ ફાયદો છે. ભક્તને માણસ ધૂતકારે ને કોઈ એનાથી અલગ થઈ જાય અને આ લાભ ન મળે. નરસિંહ મહેતાના કાર્યો ભગવાને કર્યા એટલા કોઈથી કર્યા નથી. દૂર નહીં નજદીકથી નરસિંહને નિહાળતા સાધુ જનની સંગમાં કીર્તનો વગાડતા. પાસે નહોતી પાઈ ઊંડિયો લખતો હતો. શેઠ એનો સાંભળો પ્રેમથી સ્વીકારતો હતો. એવા હરિજનના લાડીલા ગાડામાં ગણાય છે. આત્માના તેજથી પરમાત્મા ઓળખાય છે. દૂર નહીં નજદીકથી નરસિંહને નિહાળતા સાધુ જનની સંગમાં કીર્તાલો કકડાવતા. પાસે નહોતી પાઈ ઊંડિયો લખતો હતો. શેઠ એનો સાંભળો પ્રેમથી સ્વીકારતો હતો. એવા હરિજનના લાડીલા ગાડામાં ગણાય. આત્માના તેજથી પરમાત્મા ઓળખાય. એ જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરો ભોગ કરવો એ આપણો ચીત્યો અર્થ કઈ નવસરે. ઉગરે એક ઉદેક ધરવો એ જ. બોલો નરસિંહ ભગવાન.
ભગવાન કૃષ્ણ કનૈયાલાલ કી જય. આ નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હતું, એનું આખ્યાન. અહીં આપણી કથા આજ વિરામ લે છે. આવતીકાલ ફરી તમે બધા આવશો તો રોજ નવું નવું લાવશો કઈ, પણ થોડા વહેલા